તો 24 કલાકમાં નર્મદા ડેમની સપાટી 43 સેન્ટીમીટરનો જેમાં વધારો થયો છે। નર્મદા ડેમની સપાટી પહોંચી છે 120.22 મીટર પર। ઉપરવાસમાંથી 22,654 ક્યુસેક પાણીની આવક થઈ છે। ડેમમાંથી 4,618 ક્યુસેક પાણીની આવક થઈ છે। મહત્વના સમાચાર, નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે। આપણે જણાવી દઈએ 24 કલાકમાં નર્મદા ડેમની સપાટી 43 સેન્ટીમીટરનો તેમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। હાલ જે સપાટી છે એ 120.22 મીટર પર પહોંચી છે। ઉપરવાસમાંથી 22,654 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો ડેમમાંથી 4,618 ક્યુસેક પાણીની આવક થઈ છે। આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે। નર્મદા ડેમની જળ સપાટીમાં જે વધારો થયો છે 120.22 મીટર પર હાલ આ સપાટી નોંધાઈ છે। 24 કલાકમાં 43 સેન્ટીમીટરનો વધારો થયો છે। ત્યારે દીપક પટેલ અમારી સાથે સંવાદદાતા અહીંયા જોડાયા છે। દીપક, જે રીતે નર્મદાની જળ સપાટીમાં વધારો થયો છે, શું છે સમગ્ર વિગત? બિલકુલ, ગુજરાત માટે એક સારા સમાચાર કહી શકાય કે જે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી છે એ છેલ્લા 7 દિવસથી ધીરે ધીરે વધી રહી છે। આજે નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી 22,654 ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં સારા વરસાદને કારણે નર્મદા ડેમની સપાટીમાં ઉત્તર વધારો નોંધાયો છે। નર્મદા ડેમની સપાટી હાલ 120.22 મીટર નોંધાઈ છે। કહી શકાય કે જે એની મહત્તમ સપાટી છે 121.92 મીટર, એટલે માત્ર 2 મીટર મહત્તમ સપાટી વટાવવામાં બાકી છે। ત્યારે આવનારા દિવસોમાં પણ આ મહત્તમ સપાટી વધાવશે ત્યારે તેનો સીધો ફાયદો ગુજરાતને થવા જશે, કારણ કે જે સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડવામાં ઉનાળામાં જે નર્મદા ડેમ કામ લાગે છે, જે હાલ નર્મદા ડેમ ગુજરાતની જીવાદોરી જે ગણવામાં આવે છે એ ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહી છે। બિલકુલ દીપક, જે રીતે વરસાદની વાત કરીએ તો હાલ વરસાદી માહોલ નર્મદામાં કેવા પ્રકારનો જોવા મળી રહ્યો છે? બિલકુલ, વાત કરીએ તો ઉપર આ નર્મદા ડેમ જે છે, નર્મદા ડેમમાં ઉપરવાસ એટલે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વરસાદ હોય ત્યારે જ આ નર્મદામાં નવા નીર આવે છે। એટલે મધ્યપ્રદેશમાં હાલ સારા વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા નીર આવ્યા છે ને જેને કારણે સપાટી વધી રહી છે। જી દીપક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અહીંયા મહત્વના સમાચાર, નર્મદાની જળ સપાટીમાં વધારો થયો છે, 43 સેન્ટીમીટરનો વધારો થયો છે। તો નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ પ્રકૃતિ 16 કલાએ ખીલી ઉઠી છે। સાતપુડા અને વિંધ્યાચલની ગિરિમાળાઓ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના સમગ્ર વિસ્તારનું દ્રશ્ય નયનરમ્ય બન્યું છે। ચોમાસામાં ડુંગરોએ જાણે લીલી ચાદર ઓઢી હોય તેવા સુંદર દ્રશ્યો માણવા લોકો મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે। સરદાર પટેલના સ્ટેચ્યુમાં છાતીના ભાગમાં આવેલા વ્યૂ ગેલેરીમાંથી લોકો લીલાછમ ડુંગરો અને નર્મદા ડેમનો નજારો જોવાની ખૂબ જ મજા માણી રહ્યા છે। વરસાદના કારણે અનેક ઝરણા પણ સક્રિય થતા અદ્ભુત વાતાવરણ સર્જાયું છે। खास करके यहाँ है ना हरियाली बहुत अच्छी है और प्राकृतिक हवा बहुत अच्छी है। समथिंगली यहाँ पे ये बहुत अच्छी प्लेस है कि हम यहाँ बार बार आ सकते हैं घूमने के लिए और अच्छा है। यहाँ का माहौल बहुत साफ सुंदर और वायु सब बहुत अच्छा है। यहाँ का वातावरण बहुत सही है और पेड़ पौधे देख के नज़ारे बहुत अच्छे लगते हैं, गांव वाली फीलिंग आ जाती है। बहुत अच्छा लग रहा है यहाँ पे प्रकृति नैसर्गिक प्रकृति तो बहुत अच्छी है, कश्मीर जैसा दिख रहा है। नर्मदा डैम है, एक तरफ स्टैच्यू ऑफ यूनिटी है और साथ में विंध्याचल एवं सतपुड़ा की जो गिरिमाड़ा यहाँ पर है, यहाँ पर पूरा ग्रीन हिल बन जाता है और साल के 12 महीने यहाँ पर प्रवासियों का तांता हमेशा लगा रहता है। ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાનું સૌંદર્ય 16 કળાએ ખીલી ઉઠી છે। ખાસ કરીને વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યા બાદ આ જે 16 કળાએ ખીલેલું સૌંદર્ય છે જેને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। તમને આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિંગ ગેલેરીમાંથી અમે દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવ્યા છે અને ખાસ કરીને જે ચોમાસાની ઋતુ છે આ ચોમાસાની ઋતુમાં આ સાતપુરાની ગિરિકંડલા વચ્ચે જે 16 કળાએ ખીલેલું આ જંગલ છે જેને જાણે લીલી ચાદર ઓઢી હોય તેમ લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો જે નર્મદા જિલ્લો છે 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લામાં ખાસ જે જંગલો આવેલા છે એ જંગલો 16 કળાએ ખીલી ઉઠ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સાથે જે સરદાર સરોવર નર્મદા ડેમ છે એ નર્મદા ડેમનો પણ નજારો જોવા માટે મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ ઉમટે છે। ત્યારે હાલ તો ચોમાસાની ઋતુમાં
જે જંગલ વિસ્તારમાં જે સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, જેને જોવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી ગયા છે. મિની કાશ્મીર તરીકે બી નર્મદા જિલ્લાને એક નામ આપવામાં આવ્યું છે, ત્યારે પ્રવાસીઓ પણ હાલ આ મિની કાશ્મીરમાં ફરી અને આનંદ થાય છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. બિલકુલ, તો આગળ વાત કરીએ અમદાવાદમાં ગટર